ઉત્તર વાહિનીમાં નર્મદાની પવિત્ર પરિક્રમાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પરિક્રમાવાસીઓની સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં નર્મદા પરિક્રમા સેવા સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી તાજેતરમાં નિર્મિત નવા આશ્રમ ખાતે યોજાઈ હતી. દર વર્ષે દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો શ્રદ્ધાળુઓ માં નર્મદાની પરિક્રમા કરવા માટે અહીં આવે છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગરુડેશ્વર, પોઈચા, ચાણોદ અને કરનાળી જેવા વિસ્તારોમાં યાત્રાળુઓની વધતી સંખ્યાને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે તંત્ર અને પરિક્રમા સેવા સંઘ વચ્ચે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા, વાહનો માટે યોગ્ય પાર્કિંગ સુવિધા ઊભી કરવા તેમજ યાત્રાળુઓને સરળ માર્ગદર્શન મળી રહે તે માટે માર્ગદર્શક બોર્ડ અને સહાય કેન્દ્રો સ્થાપિત કરવા પર ખાસ ભાર મુકાયો હતો. પરિક્રમાવાસીઓ માટે પીવાના પાણી, આરામ સ્થળ, આરોગ્ય સેવાઓ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે પણ તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.